સંકટ નિવારણ ગાયત્રી વ્રતની કથા. મા ગાયત્રીનું આ સંકટ નિવારણ ગાયત્રી વ્રત મહિનાના ગમે તે દિવસથી લઈ શકાય છે. આ વ્રત 12 માસમાં ગમે તે મહિનામાં લઈ શકાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિક કાર્યો પતાવી એક બાજટ ઉપર પાણી ભરેલો કળશ મૂકી ધૂપ દીપ આપીને સ્થાપન કરવું. અબીલ, ગુલાલ અને ચોખાનો છંટકાવ કરી ગાયત્રી માતાની છબીને ફૂલોનો હાર પહેરાવી ગાયત્રી મંત્ર બોલી વાર્તા સાંભળવાની શરૂઆત કરવી. વાર્તા સાંભળનારના મનમાં જય ગાયત્રી માતા, જય ગાયત્રી માતા એમ રટન કર્યા કરવું. પછી વાર્તા પૂરી થાય ત્યારે ગોળનો નૈવેદ્ય ધરાવી મા ગાયત્રીની આરતી ઉતારવી. ત્યાર પછી કળશમાં રહેલા જળથી ગાયત્રી મંત્રનું રટન કરીને સૂર્યનારાયણને જળ ચડાવવું. નૈવેદ્યમાં ધરાવેલો ગોળ પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવો. રવિવારે ઉપવાસ કરવો અથવા તો એક સમય જમીને એક ટાણું કરવું. જમતી વખતે ભોજનમાં લસણ ડુંગળી ખાવી નહીં. એક વખત ભર્યા ભાણે જમવું, બીજી વાર થાળીમાં કાંઈ પીરસાવીને લેવું નહીં. આમ 21 રવિવાર સુધી આ વ્રત કરવું. 21મા રવિવારે ઘઉંના રવાનો શીરો દૂધ નાખીને બનાવી 7 નાના નાના ભૂલકાઓને જમાડવા અને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરવું. કાશી નગરી જેવું પવિત્ર ધામ હતું. તેમાં રામપ્રસાદ નામે એક અતિ ગરીબ બ્રાહ્મણ રહે. આ રામપ્રસાદ બ્રાહ્મણ ઘણો જ દુઃખી, પરંતુ ભગવાનનો પરમ ભક્ત. પોતાના ભક્તનું દુઃખ ભગવાનથી જોયું જાય નહીં. તેથી એક દિવસ તેઓ ઋષિમુનિનું રૂપ લઈને બ્રાહ્મણ પાસે આવ્યા. મહાત્માજીને આવેલા જોઈ રામપ્રસાદે બેસવા આસન આપ્યું. પછી ભગવાને બ્રાહ્મણને પૂછ્યું, ભૂદેવ, તમે અત્યંત દુઃખી જણાવ છો, તેનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, બાપુજી, સંતાન સુખથી વંચિત છું અને એ દુઃખ મારા માટે અસહ્ય છે. ભિક્ષા પ્રવૃત્તિથી જીવન ચલાવું છું. 1 ગામ ફરું કે 7 ગામ ફરું, પણ 1.25 શેર લોટથી વધુ ભિક્ષા મળતી નથી અને 2 સમય પૂરું ભોજન પણ થતું નથી. જેમ તેમ ગુજરાન ચાલે છે. આજે 7 વર્ષનું લગ્ન થયા, તેમ છતાં પુત્ર સુખ નથી. માટે આપ કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો મહારાજ. ઋષિ મુનિ રૂપે આવેલા ભગવાને કહ્યું, રામપ્રસાદ, તું ભક્તિ તો કરે છે, પણ તારા બ્રાહ્મણના ધર્મ પ્રમાણે નહીં. બ્રાહ્મણનો ધર્મ છે કે સવારે વહેલા ઉઠી નિત્ય કરકરી ગાયત્રી સ્તુતિ કરવી, જે તું કરતો નથી. માટે જ આ દુઃખ તને આવ્યું છે. માટે હવે તું પહેલાં જે રવિવારથી પૂરા 21 રવિવાર સુધી ગાયત્રી વ્રત કર. વિધિ સહિત વ્રત કરવાથી તારા સર્વ સંકટો દૂર થશે. આમ ભગવાને બ્રાહ્મણને સંકટ નિવારણ માં ગાયત્રીનું વ્રત કેમ કરવું તેની પૂજન વિધિ બતાવી. સંકટ નિવારણ ગાયત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું અને ચાલ્યા ગયા. બ્રાહ્મણે તો પહેલા રવિવારથી વ્રત લીધું અને જેમ જેમ રવિવારો આવતા જતા ગયા તેમ તેમ વ્રતનું તપ વધતું ગયું. બ્રાહ્મણને ભિક્ષા મળવા લાગી. લોકો તેને પૂજન વિધિ માટે બોલાવવા લાગ્યા. કર્મકાંડ માટે આમંત્રણ મળવા લાગ્યું. આમ થવાથી રામપ્રસાદની મા ગાયત્રીના મંત્ર અને વ્રત ઉપર અને ગાયત્રી મા ઉપર શ્રદ્ધા વધવા લાગી. પછી તો બ્રાહ્મણની પત્નીએ પણ ગાયત્રી વ્રત લીધું. વ્રતના પ્રભાવે 9 માસે તેને દેવરૂપ જેવા પુત્રની પ્રાપ્તિ પણ થઈ. આમ આ સંકટ નિવારણ ગાયત્રી વ્રતથી બ્રાહ્મણ પતિ પત્નીને અત્યંત લાભ થયો. વ્રત પૂર્ણ થયે બ્રાહ્મણ અને તેની પત્નીએ વ્રતનું ઉજવણું વિધિ પ્રમાણે કર્યું. પછી તો બ્રાહ્મણની શ્રદ્ધા એટલી બધી વધી ગઈ કે પોતાના યજમાનોને પણ ગાયત્રી વ્રત કરવાની સૂચના આપવા લાગ્યો. આમ મનવાંછિત ફળને આપનારું, મનમાં ધારેલા સર્વે કાર્યો સિદ્ધ કરવાવાળું, આદિ વ્યાધિ ઉપાધિઓને દૂર કરી સર્વે પાપોનો નાશ કરવાવાળું, સંતાન સુખ આપનાર, કૃતિકાળમાં થોડું નાખો અને વધુ મળે તેવું ઘણું ફળદાયી આ મા ગાયત્રીનું સંકટહરણ વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતના પ્રભાવથી તો સતી સાવિત્રીએ પોતાના પતિને યમરાજના હાથમાંથી છોડાવ્યા હતા. આમ હે મા ગાયત્રી,
જેવા બ્રાહ્મણને અને તેની પત્નીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર, સાંભળનાર અને સંભળાવનાર સર્વને ફળજો.